हेलो गाइस, तो आज हूँ बोडी में दवा केवी रीते छांटे ने ये तमने हूँ बताऊँ। कारण कि आ अमारे बोरनी वाड़ी से अने आमां अमारा घरना दवा छांटे छे। तो आमां दवा केवी रीते छांटाय जरा जणावो तो। आ जो ने मोटे बांधવું પડે આમાં તેજ દવા આવે अने बीजું શું કરવું પડે દવા છાંટવી એટલે? દવા છાંટવી એટલે પગમાં જોડા ફેરવા પડે, મોઢે બાંધવું પડે, આંખમાં પડે તો નુકસાન કરે દવા। આવી રીતે દવા છાંટવાની, આ રીતે બોડીમાં હરખી દવા છાંટવી પડે। અત્યારથી ધ્યાન દો ને તો હળવો ન પડે, નકર બોરા હળી જાય। દવા ભારે છાંટવી પડે। અને આમાં દવા છાંટવી એટલે બહુ મુશ્કેલ વસ્તુ છે, જે કોઈ આસાન વસ્તુ નથી આમાં દવા છાંટવી એટલે। કારણ કે આમાં બોડીમાં કેવું થાય કે માલ આવે એટલે અંદર જાય એવું ન રહે કે આમ નીકળાય નહીં। આ તો અત્યારે આમાં થોડું ઘણું સારું છે, પછી જેમ બોર વધશે ને મોટું થાય છે ને એમ વજન ડાળીમાં વધી જાય, એટલે ડાળું નીચે આવે, એટલે એના લીધે રસ્તો જવાનો આવવાનો બંધ થઈ જાય। જો આ બધે દવા આ બોર આવી ગયેલું છે આમાં, જો આ બોર આવી ગયું છે। અહીંયા આ બધું મોટું થાય છે, હળવે હળવે વધશે। અને અમારે વરસાદ આવ્યો ને એના લીધે નુકસાન ઘણું આવી ગયું છે, પણ અહીંયા શું કરશું, એ તો કુદરતનો ઘરનો ખેર છે, એટલે કોઈને કાંઈ કહેવાય નહીં, ભગવાને ધાર્યું હોય થાય। જો આમાં નીકળવું કેટલું મુશ્કેલ છે જો ગાઈસ, કારણ કે આમાં હાલવું જ છે ને પહેલાં પ્રથમ એ જ બહુ મુશ્કેલ કહેવાય એમ। આમાં નીકળાય નહીં, જો આ કેવી રીતે નીકળે જો આમાં। અહીંયા જુઓ, વિચારો તમે કેવી મહેનત કહેવાય, આમાં થોડી કાંઈ આસાન છે બધું, પણ તોય છતાં ભગવાન દેવાનું હોય ધૈર્ય, મહેનતનું નથી કહેતા કે મહેનતનું તો ક્યાંય જાય નહીં। તો જો આમાં કેટલો માલ આવેલો હતો, પણ આમાં અડધો જ માલ રહ્યો છે, અડધો ખરી ગયો છે બધો વરસાદના લીધે। લગાતાર અઠવાડિયું વરસાદ પડ્યો। અહીંયા જે નવી ફૂટ આવશે ને ગાઈસ, એના અંદર અહીંયા ફાલ આવશે। જો આ નવી ફૂટ, આ નવી ફૂટની અંદર નવો માલ આવે, આ બધી નવી ફૂટ મૂકેલી છે, પણ આ બધો બહુ પાછળ થઈ જાય, બહુ વાર લાગી જાય એમાં, સમજ્યા? એમાં બહુ મોડું થઈ જાય, કારણ કે ખેર પછી ઠેઠ શિયાળાના ત્રીજા મહિને એ બોર પાકે, ત્રીજા મહિને, શિયાળાના ત્રીજા મહિને, એટલે કેટલું પાસ્તર કહેવાય એમ। અને એમાં બહુ વધવાનો ચાન્સ ઓછો રહે, કારણ કે એ બોર પછી મોટું ન થાય, કારણ કે જે બોડીની અંદર આપણને તરે મળતો હોય ને એ આખતર બોડી હોય ને, આખતર બોરું જે આવ્યું હોય ને એમાંથી ને તરે મળી જાય, પછી પાછળ એમાં કાંઈ ન હોય, સમજ્યા? પાછળીના અંદર કાંઈ ના હોય, એટલે આવી રીતના જો કેટલી અધર બોડી છે, અને એ પાઇપની હારે ખોટી બાંધીને ને છાંટે છે દવા। કદાચ દવા છાંટવાનું બહુ મહત્ત્વની વસ્તુ છે। આમાં કુણેપની અને એક જે જીવાત અંદર ન મૂકે એની દવા આવે, બાકી આમાં બીજી તો હાવ ઓર્ગેનિક હાવ, બીજું આમાં કાંઈ ન નાખવાનું આવે। કુણેપ રહેવી પડે, કારણ કે આમાં બધું ખરી જાય ફાલ ને ફૂલ ને, તો પછી માલ બેવે નહીં। ભારે દવાઈઓ આના અંદર ના આવે, ભારે દવાઈઓ છાંટવી ને તો આમાં કાંઈ ન રહે, ફાલે ન રહે કે બોરે ન રહે, બધું ખરી જાય। એટલે ભારે દવાઈઓ નહીં છાંટવાની, હલકી છાંટવાની। જો ગાઈસ, હું પાછળ વિડીયો બનાવું છું, મને થોડી કાંઈકમાં પાંદરું અડી ગયું છે દવાનું, એટલે બળે છે, આવું છે। તો આટલી હલકી દવા હોવા છતાંય બળતી હોય તો ભારે દવાથી કેવું થાય, એટલે ભારે કોઈ પણ દવા છાંટવી નહીં।
ખાતે વસ્તુમાં ભારે દવા નહીં છાંટવાની, હલકી જ વાપરવાની. કારણ કે એનેથી ને પછી લોકો ખાય એટલે એનેથી નુકસાન થાય. અને આ જે મેં દવા છાંટવી છે ને એ તો આમ 2 થી 3 દિવસ એનો કરેક્ટ રહે એટલે એનો જે જીવાતી હોય બધી મરી જાય એટલે પછી એને નુકસાન ન કરે અને ખાવાથી ને નુકસાન ન થાય. આ એવી દવા આવે. જો આમાં માખીઓ ને માખા ને એવું હજુ રખડે છે. કારણ કે ભારે દવા છાંટી હોય તો તરત મરી જ જાય, ન રહે. એટલે ભારે બહુ છાંટતા નથી એમ દવાઈઓ. તો આ વિડીયો લોંગ બનાવ્યો છે મેં યુટ્યુબ ફેમિલી. તો ખૂબ તમારો બધાનો પ્રેમ ભાવ અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો કે મને એટલું બધું આવડતું નથી પણ આ તો પહેલાં બધાય લોંગ વિડીયો બનાવવાનું કહે છે તો હું એટલો લોંગ બનાવું છું. અને તમારા બધાનો પ્રેમ છે, ભાવના છે આગળ લાવવાનો અમને. જો કે કિસ્મત હોય તો આપણે તો કોઈને કંઈ કહેતા નથી. હવની મરજી છે, હવનો ભાવ છે, પ્રેમ છે. દવાઈઓ છાંટવાની, આમાં હર વસ્તુની ધ્યાન દેવાની, ખાતર નાખવાના. પાણી તો અમારે ડીપે જાય છે આમાં, તો પાણીની તો કાંઈ ટેન્શન નથી. આ જો કેટલી જગ્યાએ હાંધા તૂટી ગયા હોય ને હાંધા કરવા પડે. એટલે મહેનત તો બહુ છે આમાં. મહેનત કર્યા વગરનું તો કુદરત ક્યાંય કોઈ દેતો નથી. અને અમે તો મજૂરિયા છીએ એટલે મજૂરિયાને તો મજૂરી કરવી જ પડે. પછી તો બધું ભગવાનના હાથમાં હોય ને. નથી અમારે જમીનો નથી જગ્યાયું. આ તો એક વાડિયું રાખીને અને વાડીએ રહેવાનું. અમારે તો ગોલા ગણે ઘર તો અમારે નથી. મારા સસરાની એમને એક ઘર છે, 2 ઘર, એક સરકારી છે અને એક ધાબાવાળું છે. તો એ લોકોને આ રહેશે ને એમ વાડીએ રહેવી છે એવું છે. અને વાડી જેવી તો ઓલા કોણે મજા તો નહોતા આવે ક્યાંય. વાડીએ રહેવું એ તો બહુ સરસ વસ્તુ છે. વાડીએ રહેવાની મજા તો અલગ આવે બધાને. વાડી જેવું હવામાન ક્યાંય ન મળે જોવા. વાડીએ નેચરલ હવા કહેવાય. અને નેચરલ એટલે આમ કુદરતી હવામાન. બધું લીમડા હોય, બધી વનસ્પતિ હોય બધી. એટલે વાડીએ રહેવું સારું કહેવાય જોતા. જો આમાં વરસાદના હિસાબે આવું થઈ ગયું છે અમારે. જો આવું બધું પાંદરું ખરી ગયું છે અને બધુંય નુકસાન થઈ ગયું છે. એમ બધું ઘણું ખરું નુકસાન થયું છે. અહીંયા અમારે ઓલા કોણે નથી આશાની કિરણ કહેવાય, એક નવી ફૂટ મૂકી છે ને એ અમારી આશા છે કે એ આશા એ છે કે એમાં થોડો ઘણો ફાલ બેસી જાય છે અને અમારે સારું નુકસાન નહીં આવવા દે તો સારું ભગવાન. બીજું શું કહીએ. અને તમારી બધાની દુઆ કે અમને નુકસાન ન આવે. ભગવાનને પ્રે કરજો. કારણ કે અમે તો ગરીબ માણસો છીએ. અમારે તો નુકસાન આવે એટલે અમારે લેવાય ક્યાં જવું. બધું હોય બધું આમાં નાખીને બેસી ગયા હોય. કાંઈ હોય નહીં અમારી પાસે અત્યારે. મહેનત મજૂરીવાળા માણસો છીએ. એને કહેતા 12 રૂપિયાની દાડી બપોર સુધી જાય. 12 રૂપિયાની દાડી આવે તો દાડી ઉપર રહેવાનું હોય. આ 12 મહિનાની મહેનત છે અમારી. 12 મહિના આમાંથી જે આવે કુદરત ભગવાન દઈ રહે એના ઉપર હાલવાનું અમારે. પછી તો બીજું બધું રળવાનું જ છે. હાથે મહેનત દાડીએ જવાનું એવું બધું. ઘર બાર છે નહીં અમારે એટલે વાડીએ રહ્યા રાખી છે. તો આ બધી દવા છાંટવાની પ્રોસેસ તમને બતાવી મેં. આવી રીતે દવા છાંટાય. આમાં શું કે હરખો સાફ વિડીયો નથી આવતો કારણ કે મારે એવો ફોન છે નહીં. આ તો એક સાધારણ ફોન છે મારી પાસે અને સારું એવું રિઝલ્ટ ન આવે આમાં. તડકોય પડે છે એટલે
જો હું તમને અહીં કહું સાંઈ આવતી રહે એટલે તમને થોડું ખરખું બતાય કે કેવી રીતે દવા છાંટે છે. તો હાલો યુટ્યુબ ફેમિલી, બધાએ લાઈક સબસ્ક્રાઈબ કરજો અને અમને કેવી રીતે આગળ વધાય એની માહિતી પણ આપજો અને કમેન્ટ કરજો કે મેં વિડીયો સહી કર્યો છે કે ગલત. જે જણાવ્યું એ જેટલું આવડ્યું એટલું કર્યું છે. તો હાલો પછી બોર જ્યારે પાકશે ત્યારે પણ વિડીયો હું નાખીશ તમને. અને હવને કહું છું યુટ્યુબ ફેમિલીને કે બોર ખાવા વાડીએ જરૂર આવજો. તો અમારી વાડીના બોર બહુ મીઠા છે. તમે એક વખત ખાશો એટલે ફરી વખત જરૂર આવશો, એ તમને અમારી ગેરંટી છે. તો હવને અભિનંદન, જય સીતારામ. હું વિડીયોને અહીંયા એન્ડ કરું છું.